જય શ્રી કૃષ્ણ બધાને મારી યુટ્યુબ ચેનલ ટોપિક્સ ક્લિયર વિથ પાયલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। કેમ છો મારા વાલા દોસ્તો? આજે આપણે જોવાનું છે અવર કન્ટ્રી ઇન્ડિયા, એટલે કે અમારી કન્ટ્રી એટલે દેશ, ઇન્ડિયા એટલે ભારત, અમારો દેશ ભારત। હવે એમાં આપણે શું જોવાનું છે? તો જોઈશું આપણે એમાં કે રાષ્ટ્રીય કઈ કઈ વસ્તુ છે એમાં, એટલે કે કયા ફળ છે, કયા ફૂલ છે, કયા પક્ષી છે, કયા પ્રાણી છે, એ બધા વિશે હું તમને વધારે ડીપમાં માહિતી આપું છું। તો ચાલો જોઈએ। નેશનલ, સૌથી પહેલી જે આકૃતિ છે એ જોવા બાળકો, નેશનલ એમ્બલમ એટલે શું કહેવાય એને ગુજરાતીમાં ખબર છે તમને? રાષ્ટ્રીય પ્રતીક। તો આપણા દેશનું રાષ્ટ્રીય પ્રતીક કયું છે? 3 સિંહોની આકૃતિવાળું છે, જુઓ। નેક્સ્ટ બીજું ચિત્ર છે નેશનલ ફ્રૂટ મેંગો। તો આપણું રાષ્ટ્રીય ફળ કયું છે? કેરી। નેક્સ્ટ નેશનલ એનિમલ ટાઈગર। તો રાષ્ટ્રીય પ્રાણી આપણું ટાઈગર એટલે કે વાઘ છે। નેશનલ ફ્લેગ ઓફ ઇન્ડિયા ટ્રાઇકલર। તો આપણો રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો, જેને તિરંગો પણ કહેવામાં આવે છે। નેશનલ ફ્લાવર લોટસ, એટલે આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ। નેશનલ રિવર ગંગા, રાષ્ટ્રીય નદી આપણી કઈ છે? ગંગા નદી, કે જે બહુ જ મોટી નદી છે। નેશનલ ગેમ હોકી, આપણી રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી। નેશનલ એક્વાટિક એનિમલ ઘંઘટીક ડોલ્ફિન, એ ડોલ્ફિનનું એક નામ છે। નેશનલ ટ્રી બનિયન ટ્રી, તો રાષ્ટ્રીય આપણું જે વૃક્ષ કહેવાય એ કયું છે બાળકો? બનિયન એટલે કે વડનું ઝાડ। અને લાસ્ટ આપણું જે ચિત્ર છે એ તો તમને બધાને ખબર જ છે કે નેશનલ બર્ડનું છે। કયું બર્ડ છે? પીકોક। તો પીકોક એટલે મોર, રાષ્ટ્રીય આપણું પક્ષી કોણ છે? મોર। તો આ હતી આપણા દેશ વિશેના રાષ્ટ્રીય ચિહ્નો, રાષ્ટ્રીય પ્રતીકો, રાષ્ટ્રીય ફૂલ, ફળ, તેના વિશેની હતી। પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય શોર્ટ્સ। થેન્ક યુ।